તો હેલો ગાઈસ, કેમ છો બધા? આજે અમે જઈ રહ્યા છે પરવડી બાઇક રિપેરિંગ કરવા. ભાઈની બાઇક ખરાબ થઈ ગઈ છે એટલે અમે લઈ જઈએ છીએ. અને હા, વિડીયો પૂરો જોજો, થોડીક તો મજા આવશે જ તમને. તો ગાઈસ, અમે પરવડી આવીને જોયું તો અહીંયા તો કોઈ નહોતું દેખાતું અને અમે ચૂપચાપ ચાલતા ગયા અને આ છે ભાઈને પાછળ ખેંચીને લઈ જઈએ છે. અહીંયા એક ગેરેજ છે એટલે જોઈ લઈએ અહીંયા રિપેરિંગ થાય કે નહીં. તો ગાઈસ, અમે ગેરેજે પૂછ્યું તો એ કહે છે અહીંયા નહીં થાય, ગારિયાધાર લઈ જાવ એમ. એટલે અમે નીકળી ગયા ગારિયાધાર. તો ગાઈસ, ફાઇનલી અમે ગારિયાધાર પહોંચી ગયા છે અને પેલી સાઈડ ગેરેજ છે એટલે અમે એ બાજુ લઈ જઈએ, પછી ખોલાવીએ એટલે ખબર પડે શું પ્રોબ્લેમ છે બાઇકમાં. ચાલો પાર્કિંગમાં મૂકી દઈએ. તો ગાઈસ, ગેરેજ વાળો પૂછે છે માથું દુખે છે કે તાવ આવે છે એમ. તો અમે કહી દીધું એની ગાંઠ દુખે છે. ત્યાર પછી મારવા લાગ્યા ખોદા, તોય નથી ઉપડી. હવે ખબર નહીં શું થાય. હવે ગેરેજ વાળો ભાઈ કહે છે કે ઓપરેશન કરવું પડશે એમ. અને આ મારો ભાણિયો. ગેરેજ વાળા ભાઈ ખોલવા માંડ્યા છે, જોઈએ શું પ્રોબ્લેમ છે. તો ગાઈસ, ખોલી નાખ્યું, પછી જોયું તો એન્જિનમાં પાણી ભરાયું હતું, ઓઇલમાં બધું મિક્સ થઈ ગયું હતું એટલે બાઇક નહોતી ઉપડતી. અને બીજી વાત, પેટ્રોલની ટંકીમાંથી પણ પાણી જ નીકળે છે. બહુ પાણી ભરાઈ ગયું હતું અંદર એટલે બાઇક સ્ટાર્ટ નહોતી થતી. હવે ભાઈ ખોલે છે, હજી બીજું શું પ્રોબ્લેમ છે જોઈએ. અને ગાઈસ, આ પણ ખરાબ થઈ ગયું હતું, આમાં બધું પાણી ભરાઈ ગયું હતું એટલે હવે કંઈ કામનું નથી. તો ગાઈસ, ફિલ્ટર નવું નાખી દીધું છે, હવે જોઈએ બાઇક ઉપડે છે કે નહીં. તો ગાઈસ, બાઇક રિપેરિંગ થઈ ગઈ છે અને હવે જઈએ છે મેન બજારમાં. પાછળ આવે છે બાઇક રિપેરિંગ થઈ ગઈ છે. હવે મારી બાઇકને થોડુંક ચેકઅપ કરાવવાનું છે એટલે લઈ જઈએ અંદર બજારમાં. તો ગાઈસ, અહીંયા પહોંચ્યા અને ગેરેજવાળાએ કીધું થોડી વાર લાગશે એમ, એટલે અમે બજારમાં આંટો મારી આવીએ, તમને મેન બજાર બતાવીએ. તો ગાઈસ, બજારમાં ફરી આવ્યા અને હવે અહીંયા દુકાને લાવ્યો છે ભાઈ. એ કહે છે કે ઠંડુ પીએ. મેં કીધું બહુ શરદી છે, નથી પીવું એમ, તો પણ જબરજસ્તી પીવડાવે છે. તો પી લઈએ હવે ઠંડુ. ફાઇનલી અમારા હાથમાં આવી ગઈ છે બિયર સોડા.
તો એને હવે જલ્દી લપેટી લઈએ, પછી જવું છે બાઇક જોવા રિપેરિંગ થઈ કે નહીં. એટલે અમે જલ્દી લપેટી લઈએ, પછી બતાવીએ તમને બાઇક રિપેરિંગ થઈ. તો અમે અહીંયા પહોંચ્યા અને અમારી બાઇકને ખોલી નાખી હતી. આ જો અંદરનું વસ્તુ એન્જિનમાં ટાઈમિંગ સેનના જે પંપ આવે છે ને એ ઢીલા થઈ ગયા છે, એટલે અવાજ સારો નહોતો, એટલે અમે અહીંયા લાવ્યા હતા ખોલાવા. ભાઈ કામે સડી ગયા છે, તો જલ્દી રિપેરિંગ કરી આપી દઈ તો સારું. તો અમારી બાઇક થઈ ગઈ છે રેડી અને હવે બધું ફિટ કરે છે. પછી હાકીને જોઈએ અવાજ કેવો આવે છે. તો ગાઈસ બાઇક કમ્પ્લીટ થઈ ગઈ અને હું જવડાવવા લાગ્યો. તો ગાઈસ હવે અમે જઈએ છીએ વાડીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે નવા વિડીયો આવતા રહેશે મારા કલેજાઓ.